પ્રેગ્નન્સી દરમિયાન વોકિંગ કરવાના ફાયદા. પ્રેગ્નન્સી દરમિયાન કેટલું ચાલવું જોઈએ? તો પ્રેગ્નન્સી દરમિયાન ડે 1 થી 25 મિનિટ્સ જેટલું ચાલવું જોઈએ અને 8મા 9મા મહિને તો 45 મિનિટ જેટલું રોજનું ચાલવું જોઈએ. ચાલવાથી શું ફાયદાઓ થાય? તો ચાલવાથી મધરના બોડીના દરેક મસલ્સને લોહી સારું મળે છે. પગના મસલ્સ અને બેકના મસલ્સ સ્ટ્રોંગ થાય છે, જેથી લેગ ક્રેમ્પ્સ તો બેક એકનું તકલીફ ઘણી બધી ઓછી થઈ જાય છે. લેગ મસલ્સની સ્ટેમિના વધે છે. સેકન્ડ, તમારા આંતરડા વધારે કાર્યક્ષમ બને છે, પાચન સારું બને છે, જેથી અપચો, ગેસ, કબજિયાત અને પાઇલ્સની તકલીફ રહેતી નથી. ત્રીજું, મધર્સને શુગર સારા એવા કંટ્રોલમાં રહે છે, કે જેથી ડાયાબિટીસ આવતું નથી અને જે મધર્સને ડાયાબિટીસ હોય એમને ઓછી દવાઓની જરૂર પડે છે. ચોથું, માતાનું વજન વધારે પડતું વધતું નથી, કેમ કે પ્રેગ્નન્સી દરમિયાન વધારે ભૂખ લાગતી હોય, ડૉક્ટર 2-2 કલાકે ખાવાનું કહેતા હોય, તો એને કારણે જે વધારે પડતી ચરબી બને છે એ બનતી નથી અને વજન મર્યાદિત રીતે વધે છે. પાંચમું, 8મા અને 9મા મહિના દરમિયાન સારું વોકિંગ કરવાથી બાળક નીચે પેડુમાં આવે છે, બાળક નીચે સુધી આવે છે, કે જેથી નોર્મલ ડિલિવરીના ચાન્સીસ વધે છે.